અંબાજી મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છો તો હવે પાર્કિંગની સમસ્યાથી મળી શકે છે છુટકારો। સાથે જ મંદિર ટ્રસ્ટ દ્વારા કોન્ટ્રાક્ટ બેઝ જે પાર્કિંગ અપાયું છે તેઓ તમને હવે લૂંટી નહીં શકે, કેમ કે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા હવે અંબાજીના પાર્કિંગ પ્લોટમાં ફાસ્ટેગની સુવિધા સજ્જ કરવામાં આવી છે। જો કે હાલ પાર્કિંગ વ્યવસ્થા ઓછી છે, પરંતુ આગામી સમયમાં અન્ય 7 જેટલા પાર્કિંગ આ રીતે સજ્જ કરાશે। હાલ કોઈ પણ વાહન હોય 50 રૂપિયા ચાર્જ લેવામાં આવે છે। આ ફાસ્ટેગવાળા પાર્કિંગમાં વાહન પ્રવેશે ત્યારે તેના ટાઈમિંગવાળી સ્લિપ યાત્રિકોને આપવામાં આવે છે અને જ્યારે તેઓ પરત બહાર નીકળે ત્યારે તે સ્લિપ બતાવતા નિયત કરાયેલો સમય દર ₹50 કપાઈ જાય છે। યાત્રાળુઓને અંબાજીની અંદર પાર્કિંગની ખૂબ જ તકલીફ પડતી હોય છે અને પ્રાઇવેટ પાર્કિંગ જે પે પાર્કિંગ હોય છે એમાં ચાર્જ પણ ખૂબ વધારે હોય છે। એટલે એક ખાનગી કંપનીના CSR ફંડમાંથી આપણે કોઈ પણ પ્રકારનો વધારાનો ખર્ચ પણ કર્યો નથી અને એમાંથી આ પાર્કિંગ સુવિધા અત્યારે જે ગેટની સામે મુખ્ય ગેટની સામે જે છે શક્તિદ્વારની સામે પાર્કિંગ એમાં એ કરવામાં આવી છે અને યાત્રાળુઓના ખૂબ જ સારા રિપોર્ટ અમને મળ્યા છે કે અને એમાં પૈસા પણ વ્યાજબી લેવામાં આવે છે। ઓટોમેટિક ફાસ્ટેગથી પૈસા એના કટ થઈ જાય છે ખાતામાંથી। અદરવાઇઝ કોઈની પાસે ફાસ્ટેગ નથી તો પણ એ જ દરે એને અમે એને સુવિધા આપીએ છીએ। આ ફાસ્ટેગવાળા પાર્કિંગને લઈ યાત્રિકો પણ ભારે ખુશી વ્યક્ત કરી રહ્યા છે। તેમાં પણ ખાસ કરીને વાહનની સંપૂર્ણ સુરક્ષા CCTV કેમેરાથી સજ્જ કરવામાં આવી છે, જેથી આ પાર્કિંગમાં વાહન મૂકનાર ચાલક પોતાનું વાહન પાર્ક કરીને વાહનની તેમજ વાહનમાં રહેલા માલ સામાનની સલામતી મહેસૂસ કરી રહ્યા છે। બહુ સરસ લાગે છે। અંબાજીમાં પહેલીવાર જ ફાસ્ટેગનું જે પાર્કિંગ છે એ બહુ સારું છે અને ઓટોમેટિક એ ફાસ્ટેગમાંથી જ પૈસા કપાય છે ₹50। ₹50 તો બહુ નાની કિંમત છે। બહારે 200, 300 રૂપિયા ચાર્જ લે છે, પણ હું એટલું કહેવા માગું છું કે થોડું પાર્કિંગ નાનું પડે છે। હવે થોડુંક મોટું પાર્કિંગ થઈ જાય તો સારું અને સલામતી બહુ સરસ છે। તમે ગાડીને લોક માર્યા વગર બી જાઓ તો બી